લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના જેતલપુર બ્રિજ પાસે આવેલા સૂર્યા પેલેસ 4 રસ્તા વિસ્તારમાં ગટરના ઢાંકણા ચોરી થવાની ગંભીર ઘટના સામે આવી છે। અંગે સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલ આયરે તંત્રને જાણ કરી છે અને સમગ્ર મામલે પોલીસ તપાસની માંગ ઉઠાવી છે। મહત્વની વાત એ છે કે આ કોઈ નવી ઘટના નથી। અગાઉ પણ આ વિસ્તારમાં ગટરના ઢાંકણા ચોરી થવાના બનાવો બન્યા છે। આ સમસ્યાને ઉકેલવા માટે કોર્પોરેશન દ્વારા સિમેન્ટના ઢાંકણા લગાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ તે પણ નબળી ગુણવત્તાને કારણે તૂટી જાય છે। સ્થાનિક નાગરિકો હવે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। લોકોની માંગ છે કે તૂટેલા ઢાંકણાઓને તાત્કાલિક બદલવામાં આવે તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા નબળી ગુણવત્તાના કામની તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આ વચ્ચે પ્રશ્ન ઊભો થાય છે કે શહેરમાં નાગરિકોની સુરક્ષા માટે જવાબદાર તંત્ર ક્યારે જાગશે। कोई दुर्घटना घटे लगभग रात्रे चोरी थी केम के सांजे तो अमे અહીંથી ગયા ત્યારે આ વસ્તુ એ હતી સીસી કેમેરા કોઈ છે ને પર સૂર્યા પેલેસ સામે આ વિસ્તાર ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલું હોટલ સૂર્યા પેલેસની બાજુમાં રાત્રે અહીંથી કોઈ ગઠિયો ઢાંકણા ઉઠાવીને ઢાંકણાની ચોરી થઈ ગઈ છે। તો અમને જાણ થતાં અમે તાત્કાલિક જગ્યા પર પહોંચ્યા અને જે ઢાંકણી ચોરી થઈ ગયું તેની બાજુમાં બેરિકેડ લગાવ્યા, જેને કરીને કોઈની જાનહાનિ ના થાય એ હિસાબે અમે સામાજિક કામ કરીએ છીએ વડોદરામાં। એ હિસાબે અમે કામ કર્યું છે। સ્થળ પર આવ્યા તો કેવી પરિસ્થિતિમાં તમે જોયું? સ્થળ પર આવ્યા તો અમે જોયું કે બધું ખુલ્લું હતું, કોઈ જાનહાનિ થઈ નહીં, એ સારી વાત છે। બાકી ગમે તે વ્યક્તિ બાઇક પર હોય ગમે તે અંદર પડી જતા। તંત્રને તો અમે કોર્પોરેશનને તો એટલું જ કહેવા માંગીએ છીએ, ભાઈ વડોદરા શહેરમાં તમે દરેક વિસ્તારમાં આપણા વોર્ડ છે, વોર્ડ દીઠ લોકોને ધ્યાન દોરવા અમારી વિનંતી છે। શું નામ આપણું? વિઠ્ઠલ આયરે।